દુશ્મન જે દુશ્મન હોય તારા ભાઈ બલરામને હવાલે કરી દે વીરા. અરે એને મોટા ભાઈ એ તો લાડીનો પરમેલો ભગત છે. ભક્ત કદાપી ભૂલ કરે માફ કરવો આપણો અધિકાર છે, માટે તમે પણ એમને માફ કરી દો. હે કન્યા, કદાચ ભગત હોત તો વીરા ભગતી કરે ભાઈ, પણ આવા લલાટે માર મારી તારા ભાઈ બલરામ નો પણ ન કરે માટે દુશ્મન છોડી દે વીરા. અરે નહીં મોટા ભાઈ, અપમાનની કોઈ વાત નથી. ભક્ત કાજે તો બધું કરવું પડે, માટે મોટા ભાઈ તમારે તાકાત જે દર્શાવી તા દર્શાવી શકો. ભોગ એ વાત કદાપી શક્ય ન બને. જોઈ લે બલરામની તાકાત દેખાડો વીરા. આ દર્શાવી શકો છો. એ બળદેવ બળિયો કહેવાય, એ બળદાણ ધારી કહેવાય, હળિયું સડાવું મારા નસીરે. તારી જીત હોય તારા ભાઈ બલરામની હાર હોય, માટે બલરામને દ્વારકા નગરી બોલાવવાનું કારણ વીરા. અરે મોટા ભાઈ, ભાઈ ભાઈમાં કદાપી હાર જીત હોતી નથી, પણ આપ માન્ય કરો કે આપની હાર છે મારી જીત છે, તો ભલે મોટા ભાઈ તમારી હાર ઉપર તમારા જમણા હાથમાં વચન આપો. એ કડિયા, કદાચ બે ભાઈ વચ્ચે વાત હોય, વચનની વાત ન હોય વીરા. અરે મોટા ભાઈ, વાત પણ આવે ક્યારેક વચન પણ આવે, માટે તમારા વચનની જરૂર છે મારે. અરે કન્યા, કદાચ બલરામ તને વચન આપે, પણ વચનની અંદર વાગવાનું હોય જ માંગજે વીરા. અરે મોટા ભાઈ, સત્યને કાજે, ધર્મને કાજે, ભક્તની સહાય કાજે જ વચન લેવાશે. તો લે કન્યા, આજ બલરામ તને જમણા હાથને વચન આપે છે વીરા. હા મોટા ભાઈ, વચને તો બધાના પણ વચન આપી ફરી ન જાતા, એનો ખ્યાલ રાખજો. એ કન્યા, કદાચ વા ભરે વાદર ભરે, કદાચ વા ભરે વાદર ભરે, ફરે નદીના નીર, બલરામના દીધેલ વચન ન ફરે. બાકી લે મારા વીર. હા મોટા ભાઈ, સત્યને કાજે, ધર્મને કાજે, આજ વચનને કાજે તમે બધાના છો, તો આજે તમને વાત કરું કે જેમણે મારા લાલાટ ફળાઈ પોકર ગઢના રાજવી અજમલ દ્વારકાના દ્વારે આવી સ્વાર્થ અને પરમાર્થના કાજે આજ હું પણ એમના વચને બધાઈ ચૂક્યો છું. માટે મોટા ભાઈ, દ્વારકા છોડી પોકરગઢમાં અવતાર ધારણ કરવાનો છે. અરે કન્યા,
દ્વારિકાના શરણે કોઈ ભગત આવી જાય તો સોના ચાંદી રૂપાના દાન અપાય ભાઈ, પણ આવા અમર પુષ્પ આપી અને ભાઈ બલરામનો પન્નો કરે વીરા. અરે નહીં મોટા ભાઈ, મનની કોઈ વાત નથી. સત્યને કાજે, ધર્મને કાજે ને ભક્તને સહાય કાજે જ મેં તમારી પાસેથી વચન માંગ્યા છે. અને મોટા ભાઈ વચને તો તમે પણ બંધાણા છો. રઘુકુળ રીત સદા ચડી આવી જાય, પણ મોટા ભાઈ પ્રાણ જાય પણ કદાપી વચન ન જાય. એ કન્યા, આજે વચન દીધા છે એટલા માટે તારો ભાઈ બલરામ લાચાર છે ભાઈ. ચાલ માતા પિતા બેની બાધાઓ છોડી રાજા અજમલની અવતાર માટે બલરામ તૈયાર છે વીરા.